જય માતાજી, જય સોનબાઈમાં બધાને કેમ છો બધા મિત્રો? તો હું મયુર બારિયા ફરી એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો અમે આજે આવ્યા છીએ મઢડા દર્શન કરવા આવ્યા છીએ. અમારા નિલેશભાઈ છે થાણા ગલોલથી આવ્યા હતા અને કીધું કે ભાઈ આપણે કે સોનબાઈમાના મંદિરે દર્શન કરવા જવું છે. ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરવા છે. તો અમે અત્યારે ઊભી ગયા છે મઢડા ગામની સીમમાં છે અને માતાજીનું મંદિર દેખાય છે અને ધજા દેખાય છે. તો 52 ગજની ધજા છે મિત્રો, તમને ઝૂમ કરીને બતાવું તો જો કેવી ધજા છે અને ગામે બહુ મસ્ત છે. તો આપણે સીધા હવે મંદિરે જાઉં અને હું તમને બતાવીશ, માતાજીના દર્શન કરાવું, માતાજીનું મંદિર કેવું છે. ઘણા લોકો આવી ગયા છે જેને ના દર્શન કર્યા હોય દર્શન કરી લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. હવે અહીંથી અમે ફક્ત અડધો કિલોમીટર જ દૂર છે મંદિરથી. તો સીધા હવે મળશું મંદિરે. વિડીયો કન્ટિન્યુ કરજો. જય સોનબાઈમાં. આપણે મંદિરે આવી ગયા છીએ ભાઈ અને જો મંદિરે અત્યારે ઘણી પબ્લિક આવી ગઈ છે દર્શન કરવા માટે. આ બાજુ કામ ચાલુ છે મંદિરમાં અને મંદિરની નકશી કામ ને કારીગરાઈ કેવી મસ્ત છે. આ બાજુ પાણીની વ્યવસ્થા છે રાખેલી અને અહીંયા કોઈ માનતા કરી હોય, કોઈ પણ દીકરા દીકરીની હોય ને તોરવાની માનતા હોય તો એના માટે સાબડા આપેલા છે. બેહવાની વ્યવસ્થા છે આ બાજુ. આપણે દર્શન કરી આવી માતાજીના. નિલેશભાઈ મોર છે. મિત્રો જો મંદિરની કારીગરાઈ જુઓ તમે,
અને આપણે જો જે ધજાઓમાં બતાવી હતી તમે એની નીચે જ ઊભા હી. મંદિરમાં નીચે તળિયે બધે માર્બલ નાખેલું છે. અને સામેની સાઈડમાં જ અહીંયા સ્ટેજ છે. જ્યારે પણ કોઈ ભજન કે કોઈ કાર્યક્રમ હોય તો આ સ્ટેજ છે ને સામેની સાઈડ ત્યાં રાખેલો હોય છે. બનુમાની સમાધિનું સ્થાન છે. અહીંયા સમાધિ આપેલી છે બનુમાની. મિત્રો, માતાજીના મંદિરે તમે ગમે પણ કોઈ પણ સમય આવો, ગમે ત્યારે, તો પ્રસાદ ચાલુ હોય. બીજી વસ્તુ, જગ્યા મોટી છે એટલે કેટલી પણ પબ્લિક હોય, કોઈને પણ કાંઈ તકલીફ ના થાય. અને જ્યારે સોનલ બીજ હોય ત્યારે તમામ કલાકારો, જેટલી પણ મોટી હસ્તી છે આપણી ગુજરાતની અંદર, એ બધા લોકો સેવા આપે છે. આજુબાજુના ગામના લોકો સેવા આપે છે અને મંદિરે ખૂબ મોટો મેળો ભરાય છે. અને અત્યારે તમને મેં બતાવ્યું તો આપણે જે આ સમાધિના દર્શન તમને કરાવ્યા હતા, તો નિલેશભાઈ હવે ફ્રી થઈ ગયા છે અને આપણે હવે ધીમે ધીમે અહીંથી નીકળીએ, બારોબાર જઈ અને થોડી ઘણી કંઈક ખરીદી બરીદી કરી લઈ. અને આ કામ ચાલુ છે, હું બનાવતા એ ખ્યાલ નથી, પણ અહીંયા નીચે તમને થોડુંક જોયા જેવું છે, એ બતાવું. હાલો લઈ જાઓ. અહીંયા જો આ જગ્યા ઉપર બનુમાં બેસતા અને અહીંયા બધા સેવા આપતા, ભક્તો દર્શન કરવા આવતા. આ રૂમ એનું છે, તો દર્શન કરી લેજો બધાએ. અને હવે આપણે ધીમે ધીમે ભાઈ બહાર નીકળીએ. ટાઈમ બહુ વધી ગયો છે ને આપણે મોડું થઈ ગયું છે, તો હવે ધીમે ધીમે બહાર નીકળીએ. નિલેશભાઈ, તો બધા લાઈક કરી દેજો ભાઈ વિડીયોને. મિત્રો, તમને એક બીજી અલગ વસ્તુ બતાવું, હંસ બતાવું તમને. જય મા બ્રહ્માણી. તો કેમ છે, કઈ ઘટે? હજી 2-3 હતા આ બાજુ હોય કે ગાયું ગૌશાળામાં. અરે જાજા છે, આપણે 2-3 નથી કહેતા હતા. જો કેમ નિલેશભાઈ, કઈ ઘટે? ગાયું એટલી રાખી હો ભાઈ. હાલો હવે આપણે પાણી પી નાખી, નીકળીએ ધીમે ધીમે બારોબાર.